તો વાત કરીએ સુરતની, તો સુરતમાં વધુ એક આરોપી ઝડપાયો છે કે જ્યાં બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે કે જ્યાં જે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરતમાં વધુ એક ગાંજો ઝડપાયો છે કે જ્યાં સચિન વિસ્તારમાંથી 59,000નો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે બાતમીના આધારે પોલીસે જે ધરપકડ કરી હતી અને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે કે જ્યાં સુરતથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે કે જ્યાં જે આરોપીને આ અંગે ઝડપી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જે કહી શકાય ડ્રગ્સ અને ગાંજા તેમજ દારૂનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। ત્યારે ઠેર ઠેર જે ગાંજા સાથે લોકો ઝડપાઈ રહ્યા છે ત્યારે સુરતમાંથી વધુ એક વ્યક્તિ ગાંજા સાથે ઝડપાયો છે। ત્યારે સચિન વિસ્તારની આ ઘટના છે। સચિન વિસ્તારમાં 59,000નો જે ગાંજો છે જપ્ત કરવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે, આરોપીને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી।